સત્પુરુષો બીજાને મોટપ આપે. મુંબઈ, તારીખ 9/7/1961. આજે રાત્રે સ્વામીશ્રી ઉકાળો લઈ રહ્યા હતા. નાસ્તામાં હાંડવો હતો. એક સેવકે આગ્રહ કરતા કહ્યું, બહુ સરસ છે, આને હાંડવો કહેવાય. સ્વામીશ્રી ક્યાં નથી જાણતા? બીજા સેવકે કહ્યું. સ્વામીશ્રી હસવા લાગ્યા. આપે તો બનાવ્યું હશે, સેવકે કહ્યું. સ્વામીશ્રીએ મુખારવિંદ જરા હલાવ્યું. એમ હા પાડતા કહે, અમે તો બહુ રસોઈ કરતા. સારંગપુરમાં 3 મણની રોટલી કરતા. 11 વાગ્યામાં કરી નાખીએ, સવારે 4 વાગે ઉઠતા. ક્યારે? સેવકે પૂછ્યું. સમૈયામાં મિષ્ટાન બધા કરતા. ચાસણીવાળું ઓછું ફાવે. મોતૈયા બુંદીના લાડુ બહુ ફાવે. માલપુડા એ તો બહુ ફાવે. એકવાર ડભોઉમાં 36 શેરના માલપુડા કર્યા હતા. જલેબી સાટા એ બહુ ન ફાવે. પૂરણપોળી એ તો બહુ આવડે. બાપુભા અડવાળના અમારી પાસે બનાવરાવતા. પાતળી કાગળ જેવી બનાવીએ એવી તો ફર્સ્ટ ક્લાસ બનાવીએ. તમે તો બહાર ખાઈ જાઓ. પછી સંતોએ જૂના પ્રસંગો સંભાળ્યા. ભાદરામાં સ્વામીશ્રી રોટલા કર્યા હતા. ખસ્તામાં જાદરિયું કર્યું હતું. પાંડરીમાં શીરો કર્યો હતો. લિવિંગસ્ટનમાં પાપડ શેક્યો હતો, વગેરે. સ્વામીશ્રી કહે, હા, કેવો સરસ શીરો બનાવ્યો હતો. એટલે સ્વયંપ્રકાશ સ્વામીએ પૂછ્યું, અમને એકવાર શીરો કરીને જમાડશો? સ્વામીશ્રીએ રાજી થઈ હા પાડી. ફરી સંતોએ પૂછ્યું, બાપા આપને શું ભાવે? ખૂબ આગ્રહ પછી સ્વામીશ્રી ધીરે રહીને બોલ્યા, પૂરણપોળી. પણ સૌને એટલું સમજાયું કે સ્વામીશ્રીને ભાવવા ન ભાવવાનું કંઈ છે નહીં. શાસ્ત્રીજી મહારાજને પોતે ઘણીવાર સુંદર પૂરણપોળી બનાવી જમાડતા, એટલે કદાચ પોતાના ગુરુની રુચિમાં પોતાની રુચિ જણાવતા. સ્વામીશ્રી એમ બોલ્યા હશે. ડૉક્ટર ઇન્દ્રવદન મહેતા સ્વામીશ્રીને ઇન્જેક્શન આપી રહ્યા હતા. તે ઇન્જેક્શનની સોય ભોંકાઈ એટલે સ્વામીશ્રીએ જરા દુઃખ બતાવ્યું. પછી પોતે જ કહેવા લાગ્યા, 500 પરમહંસોને વીછી કરડે તોય કાંઈ નહીં ને અત્યારે આપણને સોય ભોંકે તેમાં બીએ છીએ. આવા મોહ પામડનારા શબ્દોથી સ્વામીશ્રી પોતાના વિશે મનુષ્યભાવ જણાવતા. પણ એમાં જે એમની સામર્થ્ય છુપાયેલી હતી, સમર્થ હોવા છતાં આ પ્રમાણે દર્શાવતું, એ જ એમની ખરી મોટપ હતી. ખરેખર સત્પુરુષો બીજાને મોટપ આપી પોતાની મોટપ વધારે છે. સાધુ ઈશ્વરચરણદાસ સ્વામી. જય સ્વામિનારાયણ.